મારે તો બિહાણામાં જવાનું થયું છે. મારા હગાર હોય ને એના પાડોશી મળી જાય ને કીધું કે ભાઈઓ ભાઈઓ તમારે બોલાવીને આવજો. હવે ભાઈઓ વગર ના જવું તો ખોટું લાગે કે બિહાણામાં આવીને બધાને લાયા ને એવું બધું સંભાળીને લઈ જવા પછી. અને અમુક તો અમારું કુટુંબ મસીદ બધા દોઢ ભરેલા તમે જો ને અમે ના આવીએ પણ સંભાળીને લઈ જવા પછી આપણે શું કરે હવે. જો એક તો આ પડી રહ્યા હોય દેખોણા એક તો લ્યો પેલા જ મળી જાય ચિંતા નહીં બહુ. રાહુલભાઈ હા ભાઈ એટલે આ શું કરો બેહો 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 તો હમણાં ભાઈ પહેલા નવરા પડ્યા તમે એટલે આપણે મારા હગાન પાડોશી મળી જાય ને તે આપણે ચોયા પા યાર ચોયા પાડોશી પા આપણે યાર પેલા મયુરભાઈ ના પેલા ટકાભાઈ રહ્યા ને ઓહ. એમ પાડોશી હું થયું કેવાનું હવે એ તો મને ખબર નહીં. બોલો બેહો તા થોડા બેહો ના આપણે ફટાફટ જવું પડશે યાર. એવું તો જે કા ભાઈ તો કા ભાઈ હી તો ખેતરમાં છીએ કા ભાઈ તો યાર ટોકો પાડો કા ભાઈ ની યાર. ઓ કા ભાઈ અરે ઓયા બે ઓયા તો અરજો કા ભાઈ તમે બુડો અલે હું થયું કશું તી નહીં બુડો ચમ તો કરો તમે કે ધોળો દે મારા હગા રહ્યા ને આઈમ પડ્યો તે બુડા આ લોકાઈ નું લ્યો હું કોમ કોમ છે ખેતર મને ઓય આઈમ પડ્યો લોકાઈ નું અલે પડ્યું આ વરસાદ આ તો પૂરા ઢોકવાના મારા જો તો જો યાર તમે જો યાર જતા આવો ને યાર. ના તમે તો એકાઈ નહીં આવો યાર. બધા ડોટેના પડેલા કોમ સદા વરસાદ નું તાન તે તો કાઢીને આવવું પડે યાર. કોણ તમારો વખત નહીં આવતા દોડી અમે તમે આવો પણ આ તો વરસાદ છે યાર ત્યાં કહું વરસાદ યાર ના પૂરા ઢોકવાના તાન તે પૂરા એટલે થોડું તો કાઢીને આવવું પડે યાર. અમે તમારા વખત દોડીને આવતા હોય. ધોળે તો આવો પણ યાર અમે બહુ કોમ હતા રે. એ તો ના હોય કા ભાઈ યાર થોડો ટાઈમ કાઢીને આવવું પડે. મારા હગાના પાડોશી મળી જાય અને બિહાણામાં બોલાવા આવીને આવવું પડે યાર તમારે. જઈશું તાન આપડા શું કરશું જોવું આ તો તમને બોલાવીને આ તો છૂટી પડી યાર કે હું તો નહીં આવતો આમ કાભાઈને લઈ જવાનું. ઘરે બેસીને આતા રે હો રે તંફા પછી એ ભાઈ પાછો ઉભે પડે જલ્દી થોડી વાર તો લાગે યાર. અરે હું વાર લાગે યાર એમાં બે હાંગ હોય એમાં યાર અલે બેહો ને બેહીને આતા રે એવું થોડી વાર એટલે હગાનો પાડોશી કહેવાય એટલે આપણે ઘડીક બેહવું પડે. બેહો જ પડે થોડી વાર પછી બહુ મોડું ના કરતા 4-5 જણા જઈએ આપણે. હા હેરો તાન તાન પછી હેડો ઉભા તાર માર ભાઈ લઈ લો તાન માર યાર હું તો હંગાત લઈને જ ફરું. તમે તો અમે એવા જ છો ગમે તે માહિતી નાખો ને કે હેડે જતા જો ટપકી જાય ને તો કોમમાં આવે ને. હા લેડો. પેલા ભોડારભાઈ ઘેર દેખાય કે નહીં દેખાતા? કોઈ ઘેર દેખાતું નહીં. મારા તાકડા એંડા વાયા હે કા ભાઈ ઓ એંડા વાયા હે મારે પૂરા 100 વીઘા બાબા એંડા હતા આ જો આઈ પર રહી જાતી મારે બાબા ના હતા તો તમે દોઢેમ ના બોલશો યાર. આવવું પડે તમારો વખત અમે આવીએ છીએ. આપા ભાઈ એંડા બાબા હતા યાર એટલે એક દાડો બંધ રાખવા પડે એંડા. પૂરા બાર તો ઘરા પડ્યા. કા ભાઈ તો એક દાડો બંધ રાખવું પડે. ઓ ભોડારભાઈ અરે હેડ કે બુડા તીઓ બુડા આઈ પડ્યો ત્યારે તમે બોલવા દેશો કે નહીં બોલવા દો? બોલો તો હે એટલે મારા હગાન પાડોશી મળી જાય ને આપણે બિહાણામાં જવાનું યાર. હગો આવા ટાઈમે પટી જાય આ ચોમાસાની દાળ જો ને મારા ખેતરમાં કેટલું કોમ છે ઓનો હગો ખરા તાકડો પટી ગયો છે લેડો ને હેડો ને યાર. તો તમે જતા મારતો યાર કોમ છે ખેતર અરે હેડ કે બુડો યાર તમે યાર ભાઈ તમારા વખત મને કોઈ એમ કહેવા ના આવતા તો એમાં એક ભાઈ મારા હગાન આવું થયું હેડો. આ બે આઈ તો સી એ બે ઉનાગુની કરીને આયા છીએ. હા ના કરીને તમે મારી યુદ્ધ કરીને આયા તાન. બુડો નેડો છો તો બરાબર હું આવાઈ દઉં પાસે બેન હવે તો બંગલો હોય ગયા તમારે. હળો જે હે હોનાનું નહીં આપણે એટલે વાણી તો વાજ રાખ્યો બેનું. ઉઠી લ્યો તો લે. રાખ્યો ભાઈ બેહનું ભાઈ ઓય ઉઠી લેજો. હું અંતર હાલ તો ઉઠો કે યાર, ઉઠો. ચાલે હો બી યાર. ચાલે યાર ખબર. ગાયડો જતો ને મો મળ્યો અહીંયા કાકા મારા તમે કેમ રોવા냐? અમારા હગાન પાડોશી મરી ગયા ને યાર. આકુ ને ઈવન કાકા હે રે એવું હોય એમ આવ્યો. આ મરી જવાનું કાકો એમ. બરોબર. દોડાઈએ કેટલી કરે છે ને મરી ગયા તા.
પેલા હવાએ ભેજો છોડીને કારમાં ગયા ટપકી ગયા ભાઈ ના હમ પછી ભેંસ જઈને તળાવમાં પડી મરી ગયા તે ના તાન પછી ભેંસ બહાર કાઢવા તળાવમાં પડ્યા તે મરો છે ને તારો કાકો પછી છે ને મર્યા પછી બહાર નીકળ્યા પછી પટી ગયા ના તાન. પછી ઘેર આયા હમ ઘેર આવીને ભેંસો પડી મરી ગયા ભાઈ ના તાન પછી કાટલામાં બેઠા ચા લ્યો ચા પીધો જતા રે ભાઈ નહીં ના પછી ઊંઘ્યા પછી રાતે ખાવાનું ખાધું જતા રે ને પેરા થઈ ગયા ને ના ચાલ. પછી ઊંઘી ગયા ને પાછા સવારે ઉઠ્યા અરે ઓનો કાકો મર્યો તાન છે ને ઊંઝ્યો ને ઉઠ્યો ને હાન નાન પછી જતા રહ્યા ના તાન પછી પાછા ભેંસો જોડીને કારમાં ગયા પછી જતા રહ્યા ના તાન પાછી ભેંસ તળાવમાં પડી રોજ ભેંસ તલામાં જ પડતી હતી મમ્મા પછી મરી ગયા ના પછી પાછા તળાવમાં ભેંસ કાઢવા પડ્યા હમ તે ડૂબાઈને મરી ગયા ના તાન તો નતું આવડતું હમ તોય ગમે તે કરીને બહાર નીકળ્યા ભેંસને ગાડી ઉપાડીને હમ ઓવા. પછી મરી ગયા ઉપાડતા ઉપાડતા ના પછી પાછા હાકીને ઘેર આયા પછી પાછી ભેંસો મોઢી ચા પીધો ઊંઘ્યા ઊંઝ્યો મરી ગયા ના જીવતા જીવતા મરી ગયા લે ઓનો કાકો મર્યો છે ને જીવતો મર્યો કે ઊંઝે મર્યો કે લેબડામાં મર્યો કે શું મર્યો કારમાં મર્યો કે તલાવમાં મર્યો ફોટો જો ફોટો મારી આબરૂ ના કાઢી હસસ ના કાઢશો તમારા મોનો સંખ્યા અરે બંધો એ હસસ ના કરશો તમે ખોટું યાર આબરૂ કાઢજો તમે મારી એ તો ગયડા તો એટલે તમે બદલાઈ જાય બધાને સુનશો તમારે બદલાઈ જશે તળી જાય મોટું મોટું બધું ખોટા તો અત્યારે કાઢો બંધ તો યાર શું આવશે કશો નહીં તેના કરશું પૂરું તમે તો ભાઈ આપણું કાઢવાનું કર્યું યાર તમે તો જોડે રહીને એટલે તો ગળા તો એટલે બધાનો મૂઠો ચડી જાય તમારે ડોત નો બધું પડી જશે બોખા છે મૂઠું ચડી જશે આ તમે શેઠાભાઈ અગાવાના એટલે ના કામમાં ત્યાંના તમારા ઝાપોટી ખાંચે રહે હમણાં ત્યાં ના હું પૂડો આ ફોટો જોઈને હર્ષ કરો બંધાય હા ખંચે છે અમે તો દોડવાનું થશે હમણાં હાલ જ હમણાં પછી મગજ છટક છે ને તો દોડવાનું થશે હમણાં તમારા હાલ જ હમણાં અને આ મનું હમણાં શું થાય છે સમજાવો ભાઈ આ કનો ટેનિયો લઈને આવ્યા અસસ ના કરે લે આન્યા? કાઢે બુડા તું હમણાં તોળાશી માં તો જવાનું થશે તો બુડો ફોટો જો ગાલનો બલમ ફૂલી ગયો ને માથું અંદર પેજી છે તો ઘેર બોલાવાયો સમજાવી ગયા આબુ કાઢે પછી અમે ટોકા લેશે ગયા હા હા તો ઘેર બોલાવે તાન તો કોઈ દોત્યા નથી કાઢતા તાન તો મૂઠો ચડાયેલા આવતા તને દોત્યા કાઢવા માંડ્યો હો રોજ તો બુડો આ ફોટો જો ચેવો દેખાય છે એ પૈસા બહુ ના હોય હો એક વાર હોય પછી પતી ગયું ઓ સમજાઈ દો ને કયા મગજ છટક છે ને તો પછી કોઈનું નહીં આનું મન મર્યાદા રાખવું તમારો લેવું અને આ પેલો ભાઈ તો ચિયો બહુ અસસ કરે યાર દોત્યા ના કાઢશે એ બુડો આબરૂ કાઢવા કર્યું થોડા દાડા ઓય મારી નાક તો જો નાક આવું મોટું આમ પેલા માર ફટા જેવું નાક બસ લે પૈસામાં બસ જપી જાય એવું અને હમણાં આખું અહીંયા હમણાં એક લાગતું નહીં હમણાં હા કેમ આ ફોટામાં ખોમી છે તમારા કાકા ફોટો જેવો હોય ને પત્તા જેવો તમારા ફોટામાં કોઈ ખોમી નહીં મારા કાકાના આ તમારા બધા મહેમાનો જ ખોમી છે ના ના હવે પત્તા જેવો હોય તમારા કાકાનું મોટું હમણાં તો એને બોલાય હોય કન આ બે અરે હગા
એટલે ઓન કાકા તો હપી ના મરતો જ ના આવડે બોલો ના જ આવડી ને ફેશમ જઈને મળી જાય ને તલાવ પાણી મળી જાય ને મળી જાય છે જ ના તાને શી કામ મળ્યો જ નહીં જી મળ્યો અને ભોડું જેવું પછી આ માણસો હું અસર કરીને અમારા તાને ભાઈ એવું કરી હા? બોડુરી ના હા લગભગ બીજા કોક નું લાગે તો આનું કાકુ આમ ચમ આવો મોટું મોટું સડી ગયેલું એ કાકા નું એ મને નહીં ખબર હો ભાઈ અમારા ભાઈ હું અસર કરીને તાન ફોટો જોઈ જોઈને એ તમારા મોન મર્યાદા રાખવી જ નહીં રાખવી બોલી જો અટાથી એનો સમજાજો તમારા મહેમાનોને તમારા હાજા હે ને એટલો મોદી કોઈ બોલતો નહીં મને ને એ યાર હસજો નહીં બસ હવે તમે બંધ થાય તો જો હેડો ને કે હમણાં પડવા મોટ છે તમે સતી બુટું દોત્યા કાઢવા મોડ્યા હશે. હેડો હું કેવું તો આગળ જઈને ઉભા રહેજો થોડું ગમ છે હું આવું ઓકે જો હગા ઓ હગા આગળ જઈને ઉભા રહો થોડું ગમ છે હું આ આવું તા કાકા મોઢું ચોક દઈને હરખું કરાય સીધું હા આવું તમે ઉભા રહો નાકો મોટું થાય ફટા જેવું હું આવું આપણે આગળ જઈને ઉભા રહો હા તો તમારા હગા જ્યાં ચમ ચમ બહુ હસી જાય મારા કાકા ઉપર બહુ હસાઈ આ તો જ્યાં તમારા આગળ નહીં મેળવું હાજા તો ઘેર નહીં જવા દઉં ગમે તે થાય જ તમારું કાકાનું મોઢું એ ગમે તે હોય પણ હાજા ઘેર નહીં જોઈએ ને રવા દેજો આ તો જ્યાં પતી ગયું કોક નો આટું કરશે એને જવા દે મને પાનો ફા રવા દેજો તમે તો બુડો એકમ બિહાણા જતા હું કરવા જતા સતી દોત્યા કાટ 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 કરતા હતા હમણાં મારે આપણું હું રલે કણ બુડે ફોટો જેવો જતો ને કેવું હતું એટલે ફોટો તો હોય તમને ઘેર હું બોલાવા આવ્યો તમે પેલા પૂરા હરખા કરતા તાન હું બોલાવા તાન તો મોઢું ચડાઈ લેતા મારા ખેતરમાં કોમ છે આમ છે અને ઈ દોત્યા કાઢવા માંડેલા અલે પણ ફોટો કેવો હતો આપણે એવો હતો યાર ભટ્ટા જેવડું તો નાક હતું એનું એટલે નાક ભટ્ટા જો એ તો તમે ગયા છો એટલે તમારો મોઢો સડી જાય કાઢી અને મોઢું તો આવડું મોટું પોથા જેવું તમે જોવા તો હેડો બુડો આજ પછી આવતા નહીં આવી રીતના હા સતી બુડો દોત્યા ઉભા રહો તમને બે મારું ડીજે તું હા